સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ 19/11/2025 બુધવાર. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચો તો એમાં સ્વામીએ એમ કહ્યું છે કે 4 બાબત છે એ કઠણ ઘાટી છે. ઘાટી એટલે ગૂંચવણ તકલીફવાળી મહાકઠણ. એક તો શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું સમજવું, બીજું આત્માને દેહ જુદા સમજવા, ત્રીજું પંચ વિષયમાંથી રાગ ટાળવા, અને ચોથું સાધુ ઓળખવા. આ 4 અતિશય કઠણ બાબત છે. અને આ 4 બાબત એવી છે કે એમાં જે જેટલું સમજ્યું હોય અને જે રીતે એમાં જોડાયો હોય એટલી જ એને પ્રાપ્તિ થાય છે. બાકી પ્રાપ્તિમાં કચાશ થાય. ભગવાનને જેટલા જાણે, પ્રથમના 67માં 67માં કહ્યું છે કે જેવા જાણે એવો થાય. એટલે તો મહત્વનું જ છે ભગવાનનું સ્વરૂપ સમજવું. જે કોઈ ઉપાસક હોય એમના પોતપોતાના ઈષ્ટદેવને જેટલા સમજે એટલું જ પામે છે. દેહ આત્માને જુદા સમજવા તો એમાં જેટલું જુદું પીડ્યું હોય એટલું દેહ છતાં જીવિત હોય ત્યારે અને દેહ મૂક્યા પછી એવી જ પ્રાપ્તિ થાય છે. પંચ વિષયમાંથી એટલે આ બધા સંસારના ભોગ એમાંથી રાગ ટાળવો. રાગ રહી ગયો હોય તો જીવતાય દુઃખ છે, દેહ મૂક્યા પછી પણ નડતર છે. અને સાધુ ઓળખવા, એ તો અતિ મહત્વની વાત છે. કારણ કે આ બધું જે આગળ 3 કહ્યું એ સાધુ થકી જ આવે છે. જેવા સાધુ મળે એવું ઉપમાય. એ તો તમારી રીતે આપણે કહીએ તો કોઈને એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એ લાઈનમાં જેવા એને શિક્ષક મળે, જેવા એના ડૉક્ટર પ્રોફેસર મળે, સર્જન હોય તો જેની સાથે એમણે આ પ્રક્રિયા શસ્ત્રક્રિયા ઓપરેશન એ બધું શીખ્યા હોય એવું જ એને જ્ઞાન આવે. આપણે તેજસ પટેલ પાસે કેટલા હાર્ટના પેલા સ્ટેન્ટ મુકાવવા માટેના ઘણા લોકો પરદેશોમાંથી વિદેશોમાંથી પણ એમની પાસે ટ્રેન થવા માટે આવે જ છે. કેમ? એની પાસે એવી અદ્ભુત ક્ષમતા છે. તો એની નીચે તૈયાર થયા હોય તો એવા જ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે જૂ વિયાય તો લીખ આવે અને હાથણી વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે. જેવા મળે એવી પ્રાપ્તિ થાય છે. જોગ તો બહુ મહત્વની વાત છે. છતાં એ બાબતે વધારે ચૂપ રહેવું પડે એ પણ આજનો સમય છે. કોઈને સારું ન લાગે ને, બધાને મહાપુરુષ થઈ જવું હોય. પણ આ અતિ મહત્વની વાત. અક્ષર ગુણાતીતાનંદ સ્વામીએ કહે અક્ષરનો મુક્ત હોય, પૃથ્વી ઉપર આવ્યો હોય અને જો સંગમાં ફેર પડી જાય તો 100 જન્મે પામે તો પામે ધામને. અને 100 જન્મે પામનારો ન હોય ને ઉત્તમ સંતનો જોગ મળી જાય તો આને આ જન્મે અક્ષરધામમાં જાય. આપણું ચાલતું નથી, મુક્તનું સામર્થ્ય ચાલતું નથી, એટલો કુસંગનો બરબળતા છે. એટલે એમાં તો અતિશય મહારાજે ઘણી વાર બધી જગ્યાએ કીધું છે. શ્રીજી મહારાજ વન વિચરણ વખતે ફરતા જ્યારે સંવત 1855માં શુક્લ તીર્થમાં નર્મદા કાંઠે આવ્યા ત્યારે બાજુમાં અંબાળી ગામ છે, થોડું દૂર છે, બહુ નહીં, નજીક. પણ શુક્લ તીર્થમાં અનસુયા મંદિરમાં મહારાજ વિરામ કરે.
અને ત્યાંથી પોતે સામે ચાલીને અંબાળી ગામમાં એક રાજુબા હતા, એને ઘરે જઈને ઊભા રહ્યા અને સામેથી માગ્યું મારે દૂધ પીવું છે. આવા પ્રસંગો નથી હોતા, પણ એ એવા મહિલા ભક્ત હતા તો સામે થઈ ગયા. 7 દિવસ સુધી અનસુયા મંદિરમાં રોકાયા. 7 દિવસ રોજ મહારાજ ત્યાં જાય, એમની પાસે દૂધ માગે અને એ દૂધ બનાવીને તૈયાર રાખે અને પી. છેલ્લે દિવસે મહારાજ એને આશીર્વાદ આપ્યા કે હું જાઉં છું, કાલે નહીં આવું, તમારે ત્યાં 4 મુક્તોનો જન્મ થશે. એને સમય જતા 4 દીકરા થયા. વણારસી, ગિરધર, જોરાભાઈ અને બાપુ, આ 4 દીકરા થયા. પછી અંબાળી ગામ છોડીને શિનોર આવ્યા. શિનોર ગામ છે, શિનોર. અને સંવત 1872માં વડતાલમાં મહારાજે બહુ ભવ્ય રંગોત્સવ કર્યો, ત્યારે એ પરિવાર ત્યાં આવ્યા. સંતોનો કઈ જોગથી સત્સંગી થયા અને આવ્યા. પછી બધા મળતા હોય, એમાં આ બહેનોની સભામાં બેઠેલા, ત્યારે સામેથી મહારાજે બધી સભા પૂરી પછી થઈ, પછી એમને બોલાવ્યા ને મળ્યા અને કીધું તમે એમને ઓળખો છો? તો કે ના, હું તો આ પહેલી વાર આવી છું, સંતોના જોગથી સત્સંગી થઈ છું, તો પહેલી વાર મેં આપનું દર્શન કર્યું. તો કે હું તમારે ત્યાં આવી ગયો છું. ના, મને ખબર નથી. તો કે 7 દિવસ સુધી અંબાળી ગામમાં તમારે કે દૂધ પીવા આવતો ને, હું પોતે છું. ઓહો, આજે ભેળા થયા, હું તો તમને બહુ યાદ કરતી. હા, એટલે જ. પણ રાજુબા, જો તમારું નામ પણ મને યાદ છે. તમારે કેટલા દીકરા? તો તમારે 4 દીકરા. લો બોલાય આવું. બધાને લાવીને મહારાજ હાથ ફેરવા માથે, એટલે કે જો મહારાજ, આ મોટો છે વણારસી, એને 16 વર્ષની ઉંમર છે. એનાથી નાનો ગિરધર છે, એની 14 વર્ષની ઉંમર છે. એનાથી નાનો જોરોભાઈ છે, એની 12 વર્ષની ઉંમર છે. અને આ બાપુ છે, 10 વર્ષનો છે. મહારાજ કે રાજુબા, અમને આમાંથી 2 દીકરા આપશો? અરે મહારાજ, 4 દીધા. 4 તમે રાખો. મહારાજ કે ના, 2 નાના છે એ તમે રાખો, 2 મોટા અમને આપો, વણારસી અને ગિરધર. ત્યારે ને ત્યારે આપી દીધા. છોકરાઓ કે લો, મહારાજની સાથે રહી. 16 વર્ષના, 14 વર્ષના છે. મહારાજને સાધુ કર્યા 1 વર્ષ પછી. વણારસીનું નામ શ્રીનિવાસાનંદ સ્વામી રાખ્યું અને ગિરધરભાઈનું નામ ઈશ્વરાનંદ સ્વામી રાખ્યું. મુક્ત છે ને. મહારાજ એમને પોતાની જગ્યાએ જવું હોય ને, ડોળી એટલે સુખપાલ જેવું ઉઠાવવાનું હોય, એ સેવામાં, આજુબાજુની બીજી સેવામાં ઈશ્વરાનંદ સ્વામીને રાખતા. નાની ઉંમર હતી, 14 વર્ષના, એટલે કેવડા કહેવાય. અત્યારે કરીએ તો લોકો કે આવડાને સાધુ કરી દે છે. 14 વર્ષના છોકરા સંત સભામાં બેઠા હોય, કેવા લાગે. મહારાજ એને આ સેવામાં રાખતા, સારા હતા. સુરત ગયા અને સુરતથી મહારાજ પાછા વળતા હતા, ત્યારે મહીસાગરને કાંઠે મહારાજ સંતો બધા બેઠા હતા અને ટીમણ કરતા હતા, નાસ્તો, બ્રેકફાસ્ટ. આ મહારાજે ડોળી ઉપાડીને સેવામાં હતા ઈશ્વરાનંદ ગિરધરભાઈ. એ આમ થોડે છેટે બેસીને એક સાધુ પાસે બેસીને રમત કરતા હતા. મહારાજની નજરમાં તો દૂર હોય તો હોય જ. વડતાલ પધારીને મહારાજે પછી એમને બોલાવ્યા અને પેલા સાધુને બોલાવીને પેલા સાધુને કાઢી મૂક્યા. જાઓ તમે ઘરે જ, તારો વિષય આસક્ત છો, તમે અમારા આ સાધુને બગાડશો. જોયું તમે? મુક્ત છે. મહારાજ કેટલો સંઘના ધ્યાન રાખે ને આપણે ગાફળ રાખીએ કે આપણે કાંઈ ન થાય. ગમે એવો હોય તોય એ નથી પડતો મેળ. સમજાવ્યા, સમજી ગયા, વળી પાછા ડોળિયાને સંઘે ચડી ગયા. આપણામાં કાંઈ હોય એટલે બધું થાય, એ વાતમાં માલ નથી. કુસંગ તો ભલભલાને પછાડી દે. મૂળજી લુવાણાની વાત એ છે, જન્માંતરે જીવ સારો હતો પણ કેવો મહાચોર થયા. એના નહીં હોય કાંઈ.
નથી ટકતું. વળી મહારાજે બોલાય, મહારાજે બહુ હેત સમજાવ્યા કે આવું બધું ન હોય, સત્સંગની રીત પ્રમાણે રહ્યો, મોટા સાધુની સેવામાં રહ્યો, મોટાના સંગમાં રહ્યો. ને વળી પાછા સમજી ગયા ને એમ રહેવા માંડ્યા. છેવટે થોડા માંદા થયા અને થોડાક એવી રીતે સારા ઔષધો ને એવું લેવાયું અને શરીર થોડું હૃષ્ટપુષ્ટ થયું. તો જે કુસંગ લાગ્યો ને એ લાગ્યો. સાહેબ ગોપાળાને સામે પૂછ્યું છે કે જે નાની ઉંમરમાં સાધુ થઈ જાય છે અને વિષય આસક્તિ આવે છે ક્યાંથી? એણે કંઈ ભોગવ્યું નથી, જોયું નથી. સ્વામી કે સંગ દોષે આવે છે, સાંભળીને આવે છે, જોઈને આવે છે, પક્ષીના વ્યવહારો જોઈને પણ આવે છે, કોઈના સંગથી આવે છે, સાંભળીને આવે છે. આ નાની ઉંમરમાં હતા, નિર્દોષ હતા, પણ આ સંગમાંથી થયું. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સાહેબ મારે ત્યાગ આશ્રમમાં રહેવાશે નહીં. એ વખતે ગુણાતીતાનંદ સાહેબ બોલ્યા કે 100 જન્મે પામે તો પામે, અક્ષરનો મુક્ત હોય તો, અને 100 જન્મે પામનારા હોય ને ઉત્તમનો સંગ મળે તો આને આ જન્મે જતો રહે. ગુણાતીતાન સાહેબ ક્યાંય બોલ્યા નહીં. બીજું ને એમને કીધું, હું તમે મુક્તાન સાહેબ પાસે ચાલો. મુક્તાન સાહેબ પાસે સામે આવી પરિસ્થિતિ છે. મુક્તાન સાહેબ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલો મહારાજ પાસે જાય. મહારાજ પાસે લઈ ગયા. મહારાજ આવું કહે છે, હું રહી નહીં શકું, નિયમ ધર્મ પાળવા. મહારાજ કે હા હું જાણું જ છું ને, અત્યારે લઈ જાવ ને, અને ધોળા પહેરાવી દે, ઘરે મોકલી દે. મોકલી દીધા ઘેરે. એના ભાઈને બોલાવ્યા. એને ભાઈ રીતે કીધું કે સ્વામી હવે આમને પછી અત્યારે મારે લગ્ન કરવું તો બહુ કઠણ થઈ જાય, તમે કહો છો, તો મારા કે હું બધું ગોઠવી દઈશ, મને હું જાણો છો. મહારાજે સારું પાત્રે ગોઠવી દીધું, લગ્ન થઈ ગયા, એને દીકરાઓય થયા. પણ શુકાનંદ સ્વામી પાસે જોડાયા. જો પાછો સંગ આવ્યો, વડતાલ આવે તો શુકાનંદ સ્વામી પાસે એવા સેવા કર્યા. એને સંગે કરીને, સ્વામીના હેતે કરીને, સેવાએ કરીને, સમાગમે કરીને, પાછા બધો છોડીને એકાંતિક ભક્ત થઈને મંદિરમાં ભજન કરી મારાના ધામમાં પ્રત્યક્ષપણે આવ્યા, દર્શન લઈને તેડી ગયા. સંઘમાં જોઈને કેટલું થાય છે. એ તો એ વાત સાચી છે કે આ ટ્રેનનો ડબ્બો હોય ને, જે ડબ્બો દીવ મુંબઈ બાજુ ટ્રેન જતી હોય એ બાજુ આંકડો જોડે તો ત્યાં જતો હોય, દ્વારકા બાજુ જતો હોય ડબ્બો ત્યાં જોડાય ત્યાં જતો હોય. ગુણાતીતાનંદ સ્વામી ઇન્દ્રિયારામના અર્થારામની જોડે આસન કરે તેવો થઈ જાય. વિષય ભોગમાં લંપટ હોય અને દ્રવ્યને આદિકની પદાર્થોની સ્પૃહા હોય તો એનો જોગ કરે તો મુક્ત હોય તો આવો થઈ જાય. તો બીજાની તો શું વાત કરી છે. આજે સમાજમાં સત્સંગમાં મુમુક્ષુઓ બહુ છે, સંગ દોષે કરીને મુક્ત નથી થઈ શકતા અને વિષયાભિલાષી થઈ જાય છે. હરિભક્તો પણ મહા હોય છે. સમાજમાં એમ કહેવાય ને પ્રતિભાઓ ઘણી આવતી હોય છે, પણ એવું થાય છે વાતાવરણ કે નષ્ટ થઈ જાય છે. તો વાંચવામાં આવ્યું છે પ્રતિભાઓ તો ઘણી જન્મ લે છે સમાજમાં કે જે સમાજને બહુ કાર્ય કરી શકે હોય, પણ એવા વાતાવરણને લીધે પ્રતિભાઓ નષ્ટ થઈ જાય છે. એ મુમુક્ષો ગ્રહસ્થોમાં સાધુમાં અતિ છે, પણ સંગ મળતો નથી. અને જેને સંગ મળી જાય છે એ પાર ઉતરી જાય છે. આટલો સાધુ ઓળખવાનું, પણ શું ઓળખવું જ કઠણ છે. ગુણાતીતાન સાહેબ પહેલાં એક કઠણ ઘાટી કીધી, ગૂંચવણ હલવાઈ જેવી ઘાટી, પર્વતાળની ઘાટીઓમાં જેમ ખોવાઈ જવાય એમાં ખોવાઈ જવાય. કારણ કે સૌ જેને મળ્યા છે એને જ મહાપુરુષ માને છે. એ બહુ કઠણ છે. એમ વિષયોમાં રાગ ટાળવો, એક વ્યસન નથી છૂટતું, એક મોબાઈલમાં કંઈક આડું જોવાનું છૂટતું નથી, કોઈની સાથે લૌકિક આચારવાળા હોય, સત્સંગી ન હોય તો એવાની સાથે બેસવાનું છૂટતું નથી. સારું ખાવા પીવા એ બધું
ગમે તેમ આમ જરૂર પાળતા હોય, પણ પાછા હોટલનું લબાડવાનું ખાવાનું એ છૂટતું નથી. રાગ ટાળવાનું, દેહ અને આત્મા નોખા કરવાની તો વાત ક્યાં આવે છે? આખા દિવસમાં 24 કલાકમાં નહીં, વર્ષો થઈ જાય તો વિચાર નથી આવતો આંખો વીચીને બેસવા હું આત્મા છું ને દેહ જુદો છે. કોણ વિચારવા બેસે? ગુણાતીતાન સ્વામી કે છઠ્ઠી માનસી પૂજા કરવી કે હું અક્ષર છું, દેહ નથી. તો કોણ આંખો મીચીને બેસે? કોણ વિચારે છે ક્ષણ માટે કે હું દેહ નથી, આત્મા છું? વિચાર જ નથી કરતા. ભજન કરીએ પણ આ કોણ કરે છે? કરે તો ધીમે ધીમે નોખવું પડે. અને આવું વિચારજો, હાવ સાચું કહેજો કે તમે રોજ એક માનસી પૂજા કરજો કે હું આત્મા છું, હું અક્ષર છું, હું આ દેખાય દે આંખ હાથ પગ આ તે મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયો એ હું નથી, એવું તમે કરજો. એવું સત્સંગમાં કોણ કહે છે? તમે સાંભળ્યું ક્યાંય? કઠણ છે આ. અને છેલ્લું પુરુષોત્તમ પણ સમજવું કઠણ છે. અને એ પુરુષોત્તમ પણ વચનામૃતમાં ભરપૂર છે. અને એનું સીધું ભાષ્ય વિવેચન એ ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. એટલે ઘણા કોઈ કહેતા આપણે વંચાય કે ન વંચાય, કે મનાય કે ન મનાય. અરે વંચાય, માનું ધાવણ છે આ બે, એને જ મનાય. ઘણા લોકો હરજીવનદાસ શાસ્ત્રીજીએ લખેલી વચનામૃત ભૂમિકા પકડીને રોજ આમ ઠોકમ ઠોક કરે છે. મારો પહેલો પ્રશ્ન છે કે જે સંતો શ્રીજી મહારાજની સાથે રહ્યા છે, જેનો સાક્ષાત્કાર છે, એની વાણી માનવી કે હરજીવનદાસ શાસ્ત્રી સ્વામીજીની માનવી? ગુણાતીતાનંદ સ્વામી માનવી, નિષ્કુળાનંદ સ્વામીની માનવી, ગોપાળાનંદ સ્વામીની માનવી, નિત્યાનંદ સ્વામીની માનવી, વિધાતાનંદ સ્વામીની માનવી, અદ્ભુતાનંદ સ્વામીને કેટલા નામ ગણાવું? અમુક પાછા આપણે શાખાઓ જુદી પડી ગયેલી છે ને ઓવર ચડી ગયા છે સ્વરૂપ નિષ્ઠા ઉપાસનાના સર્વોપરીના કેફમાં. એ એમ કહે છે કે મહારાજના વખતમાં સર્વોપરી જાણનારા આંગળીના વેઢે હતા. અરે આખો ખજાનો હતો, અત્યારે નથી. સમજો છો પણ તો ઊંધું સમજો છો. કોઈ પણ નંદ સંતના ઉપાડો કેવા કેવા નીકળે, કેવા હરિભક્તો, કેવા સર્વોપરી માનનારા હતા. અને માનનારા અનુભવી હતા. મહાપુરુષદાસ સ્વામી તો ગોપાળાનંદ સ્વામી પછી બ્રહ્મચારી થયા, પછી સાધુ થયા, મહાપુરુષ આનંદ હતા અને મહાપુરુષદાસ સ્વામી થયા. એ ચોખ્ખું એમ કહેતા, ભાઈ અમે તો દેખીએ એ કહીએ છીએ, અમે નજરે દેખીએ છીએ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, સર્વોત્કર્ષપણું, સર્વ અવતારી અવતાર, સર્વ કારણના કારણ, અક્ષરથી પર પુરુષોત્તમ, એ તો લે કોઈ નહીં. અમે દેખીએ છીએ કહીએ છીએ. મારો પહેલો પ્રશ્ન છે, હરજીવનદાસ શાસ્ત્રી દેખતા હતા, સાક્ષાત્કારી હતા, વિદ્વાન હતા, સારા સાધુ હતા, ના નહીં. પણ આપણે ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પાને પાને નંદ સંતોએ લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં જે લખ્યું છે એ માથું ફાડી નાખે એવું લખ્યું છે, પણ વાંચવું છે કોને? અને વાંચે તો ટપી જવું છે. તો નિત્યાનંદ સ્વામી પ્રમાણ નહીં, ગોપાળાનંદ સ્વામી પ્રમાણ નહીં, ગુણાતીતાનંદ સ્વામી પ્રમાણ નહીં, વિધાતાનંદ સ્વામી પ્રમાણ નહીં, અદ્ભુતાનંદ સ્વામી પ્રમાણ નહીં, ચૈતન્યાનંદ સ્વામી આદિ જે સંતોએ પ્રમાણ નહીં, એક હરજીવનદાસ શાસ્ત્રીજી પ્રમાણ. પ્રમાણ આ છે. કોણ? ગોપાળાનંદ છે, ગુણાતીતાનંદ સ્વામી. વચનામૃતમાં તમને નથી દેખાતું. એ બંને સંતોએ, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે એ વચનામૃતમાં જ છે. પણ તમે પહેલાં તમારી પકડેલી ગાંઠ છોડો અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને પગે પડો, એના આશીર્વાદ માગો અને તમે એક માખણના જેવા રુજુ હૃદયવાળા થાવ, દિલવાળા, તમને એ જ બે સંતો પ્રકાશ કરશે. બધું વચનામૃતમાં છે, એમાં જ છે. આ મને એની કૃપાથી દેખાઈ લો. વચનામૃત તમે મને દો, મારે તો આ બધું બોલાય નહીં જાહેરમાં. વચનામૃત અઢળક પીડ્યું છે.
વચનાથ બાળું એ બેમાંથી કાંઈ કોઈ બોલ્યું નથી. હો ગોપાળાનંદ સાહેબ ગુણાતીતાનંદ સાહેબ, તમને જડતું નથી. અને ન જડે એ જ શબ્દ છળ છે. વચરામાં પેલા શબ્દ છળ હતો, શબ્દ એ નીકળી ગયો છે, એમ હાથમાં ના આવે. અને વિદ્વતાથી, તર્કથી, બુદ્ધિથી ભગવાન સ્વરૂપનું પુરુષોત્તમપણું કે સ્વરૂપ ઓળખાય, ઉપાસનાથી ઓળખાય, શ્રદ્ધાથી ઓળખાય, ભક્તિથી ઓળખાય, સમર્પણથી ઓળખાય. એ શાસ્ત્રના તર્કોથી કોઈને ઓળખાણું નથી બ્રહ્મ કે પરબ્રહ્મ. તર્કો અપ્રતિષ્ઠિત. નાયમ આત્મા પ્રવચને ન લભ્યા. તર્કથી, બુદ્ધિથી, વ્યાખ્યાથી, પ્રવચનોથી નથી મળતું. ઉપાસના આરાધનીથી મળે છે. પ્રકાશ કરે તમે એવા થાવ, પણ નથી સમજવું કેમ આ લોકના સ્વાર્થને લીધે એ બાજુ જવું જ નથી. સૌને અહીંની ગોઠવણી ગોઠવવી છે, એટલે આ બધું થાય. પણ બાપને સર્વોપરી કહો ને તો એમાં કશોય વાંધો આવતો નથી. આગળ અમદાવાદના સભા મંડપમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા, અને પછી આ બધી વાતો કરતા હતા. ત્યારે કોઈ એમ કે હા કેમ ઠીક અઠીક એવું બધું. ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે તમારે તો રાજી થવું જોઈએ કે ગમે તેમ તો તમારા બાપના ગુણ ગાઉં છું, એને મોટા કહું છું. વાત સીધી સાદી કેવી, આમ જોવો તો કેવી, હું તમારા બાપને વખાણું છું ને, તમારે તો રાજી થવું જોઈએ. એના સામે બરાબર છે, પણ આ કોઈ જે તર્ક સંશય એની વાત છે. પુરુષોત્તમ પુરુષ સમજવું વચનામત આધારિત છે બે સંતોનું. અને જો કોઈ બીએપીએસ સ્પેશિયલ નામ જ કહું, એ એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણું એમ જ પ્રવર્તાવતા જ રહ્યા. જ્યારે ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું શ્રીજી મહારાજે ઠપકો દઈને, આવો જ સાંભળો થોડું. સંવત 1906 ગોપાળાનંદ સ્વામી ઉદાસી ગ્રહણ કરી, માંદગી ગ્રહણ કરી, સ્વતંત્ર. કે હું તમને કહીશ, આજ જો આગળ લિંકમાં ચડી જાય છે, મને યાદ આવ્યું એટલે એમ થાય કે કહીશ, પછી જેવી સ્મૃતિ. એટલે પોતે સ્વતંત્ર રીતે માંદગી ગ્રહણ કરી, શ્રીજી મહારાજની જેમ અન્ન જળ કશું ન આવે, પોઢી રહે. સવારે સ્નાન કરી પૂજા કરે, આવે ને સૂતા સૂતા મળે. 28 ઉપવાસ થયા, 28. તે દિવસે કેશવદાસજી સ્વામી, જેને મહારાજ ગોપાળાનંદ સ્વામી સમાધિનું સામર્થ્ય આપ્યું હતું, એને કેટલાય ભૂત વળગ્યા હતા, એ સ્વામીએ દ્રષ્ટિ માત્રથી કાઢીને એને સમાધિની સ્થિતિમાં મૂક્યા હતા. કેશવદાસજી સ્વામી એ સમાધિમાં ગયા, મહારાજને પૂછ્યું, મહારાજ કાંઈક તો કહો. મહારાજ શું કહ્યું એ હું સ્વામીને સીધી વાત કરીશ. સમાધિમાં જાગી ગયા, ત્યાં જ મહારાજ આવ્યા છે, સામે ઉભા રહે. અને ગોપાળાનંદ સ્વામી કીધું, આચાર્યોદય નામનો ગ્રંથ છે, દોહા છોપાઈમાં લખાયેલો છે, એમાં આ પ્રસંગ વ્યવસ્થિત લખ્યો છે. એમાં શ્રીજી મહારાજે જરાય પણ ગોપાળાનંદ સ્વામી ઠપકો નથી આપ્યો. હસતા હસતા રાજી થઈને કીધું, સ્વામી તમે ગમે એટલા ઉપવાસ કરશો, હું નહીં તેડી જાઉં. એક કામ બાકી છે, પછી તેડી જઈશ.
છે ને સ્વામિનારાયણ પોણી એના હાથમાં છે. અનંત કોટી બ્રહ્માંડના જીવને સુખ દુઃખનો સંબંધ પમાડો એ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. પછી તું તેડી દઈશ. એક કામ બાકી છે. શું મહારાજ? અમારું જોઈએ એવું સ્વરૂપ સર્વોપરીપણું એ તમે હજી જોઈએ એટલું પ્રવર્તાવ્યું નથી. એક એક શબ્દ જોઈએ એટલું પ્રવર્તાવ્યું નથી. એટલે એ કામ કરો ત્યાર પછી અમે તેડી દઈશ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા. ગોપાલ સાહેબ પૂજા હંકેલી પછી પુરુષાનંદ સ્વામી એમના બહુ આ બધું સેવા ભાવ કરવાવાળા. પુરુષાનંદ રાબ બનાવો. ક્યાંક લખ્યું છે ખીચડી કઢી બનાવો. મને લાગે છે કે રાબ બનાવી છે સ્વામીની રુચિ પ્રમાણે જોતા ને લાવ્યા ને સ્વામી પીધી. અને રઘુવીરજી મહારાજને ખબર પડી, દોડતા આવ્યા ને એમણે કીધું, સ્વામી મા બાપ તમે જેમાં આખા સત્સંગમાં આનંદ આનંદ થઈ ગયો, મને રોમ રોમ આનંદ થઈ ગયો. તમે બેઠા હોય તો મારા બાપ અમારા ઉપર હિમાલય જેવા દુઃખ આવે પણ ફૂંકની જેમ ઉડી જાય. તમે મારો ફૂંક ત્યાં. બહુ સારું થયું સાહેબ. આજે મારા ખર્ચે દેવને થાળ ને બધા સંતો ભક્તોને રસોઈ છે સાહેબ. એટલા ખુશ થયા. ગોપાલ સાહેબ માંદગી હંકેલી લીધી. પ્રશ્ન એક, શું ગોપાળાન સામે ત્યાર પછી જ પુરુષોત્તમપણું કહેતા હતા, સર્વોપરીપણું કહેતા હતા? પહેલાં નહોતું કીધું? અનેક પ્રસંગો છે, કહેલું છે. એમ ગુણાતીતાન સ્વામી પણ કહેતા. પણ જોજો કનેક્શન. 1906માં સ્વામીએ શરૂ કર્યું એની સાથે જ ગુણાતીતાન સ્વામીએ શરૂ કર્યું છે. એ જેમ પહેલાં કેટલું કહેતા હતા એમ ગોપાળાન સ્વામી પણ કહેતા. એવું નથી કે ગુણાતીતાન સ્વામી પહેલેથી શરૂ કરી દીધું છે. હા, ક્યાં કહેવાય? જ્યાં જેમ સમાજ હોય એમ કહેવાય. પણ પછી તો જોર શોરથી સભા થઈ નથી, ઠોક્યું નથી, સભા થઈ નથી, ઠોક્યું નથી. પહેલાં એમ ન કરતા. કારણ સમાજ જોવો પડે. અને એ સમાજ મહારાજે પણ જોયો. સ્વાભાવિક છે. આપણને પ્રશ્ન થાય કે મહારાજની સાથે જે નંદ સંતો રહ્યા એને શા માટે પ્રશ્ન થાય અમુક અમુકને? એટલા માટે કે ઉત્સવ સમયમાં આવ્યા હોય ત્યારે શું મહારાજ આ જ વાતો કરે? પાત્ર જોઈને કરાય. અત્યારે હજારો માણસોની મેદની બેઠી હોય તો શું એમાં બધી વાતો થાય? એ સંત મંડળો બેઠા હોય એવા ત્યારે ઘણીવાર મહારાજ બોલે છે, એ મોટેરા મોટેરા હોવો ને વાતમાં સમજતા હોય આગળ આવીને બેસો, અમારે વાત કરવી છે. હવે અહીંયા આવીને કોઈ તમારે આગળ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત સમજાવવા માંડે તો તમે શું સમજો? એ ભૂલ ન કહેવાય એની? તો અમને તો એ જ કહેવાય કે ભાઈ આવી રીતું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કેમ થાય, તમને મજા શેમાં આવે કે મોબાઈલ કેમ વપરાય, એનું નવું વર્ઝન હોય તમને ફીચર્સ શું હોય એમાં મજા આવે. તો જીવન સુધારણાની વાતો થાય, ભક્તિની વાત થાય, સંત સમાગમની થાય, મહિમાની વાત થાય. આ બધી વાતો તો મહારાજ રાતે રાતે કરતા. એવા પાત્રો આવતા ત્યારે કરતા. અને સવાર પડી જતી ત્યારે કોઈ સંતો કે મહારાજ કે આ શું બોલ્યા? તો મહારાજ સવાર થયા 4 વાગ્યા રામકૃષ્ણ ગોવિંદ બોલ્યા. સંતો ઓ એવી પુરુષોત્તમપણાની વાતો થતી. એટલે બીજા બધા ગામડે ફરતા 6 મહિને આવે, બધાને આ જોગ ન મળ્યો હોય એટલે એમને થાય કે મહારાજે કંઈ આ કીધું છે નથી કીધું, શું છે આ, એમ વાત રહી જાય. અને એટલા જ માટે આ શ્રીજી મહારાજે ગોપાળાન સાહેબ વાતો કરતા હોય, બીજે વાતો થતી હોય, કોઈ વાત કરતા હોય તેમ થાય કે આ બધા પોતાની મનમાની કરે છે. એનાથી શ્રીજી મહારાજને ગમતું છે, શ્રીજી મહારાજ આવું રુચિ છે, એ સંશય રહે. એ સંશય માત્રને તોડવા માટે શ્રીજી મહારાજ આવીને કીધું અમારી આજ્ઞા છે આ પ્રવર્તાવો. મતલબ કે તમે ગોપાળાન સ્વામી જે કહો છો એ મારી રુચિથી કહો છો. આ મોહર છાપ સિક્કો મારવા માટે આ પ્રસંગ કર્યો છે, ઠપકો ઊભો કરવા માટે નહીં. અને ગુણાતીતાન સ્વામી ત્યાર પછી જ જોરશોરથી શરૂ કરશે. સાલવાર તપાસી લેજો, પહેલેથી 2 સંતો મર્યાદામાં જ કહેતા હતા. એટલે પહેલાં ગુણાતીતાન સ્વામી શરૂ કરી દીધું એવું નથી.
અને એમ ન માનતા કે હું કોઈ બીજી ફેકલ્ટીનો છું. હું ગુણાતીતાન સ્વામીનો સીધો વંશ પરંપરામાં આવું છું, એનો સાધુ છું, ગુણાતીત પરંપરાનો હું સાધુ છું. પણ જે છે એ તમને કહું છું. એ ગુણાતીતાન સ્વામી બોલતા હતા સર્વોપરીપણું, તોય ન ઘણાને અનુકૂળ પડતું હોય. ગોપાળાન સ્વામી બોલતા તોય અનુકૂળ, ગોપાળિયું જ્ઞાન કહેતા વડતાલમાં. એ બધો છેદ ઉડાડવા માટે શ્રીજી મહારાજે આ પ્રસંગ ઊભો કર્યો કે હવે જે ગોપાળાન સ્વામી બોલે છે અમારી આજ્ઞાથી બોલે છે. હવે કોઈ સંશય તોય ન ગયો ને. એક પ્રસંગ વાંચી લે ને સમજી લે તો પછી શું શંકા થાય કહજે. છતાં આજની તારીખમાં મનાય છે. આથી મોટું પ્રમાણ ક્યાં લેવા જવું? એટલે ગુણાતીતાન છે ને ગોપાળા છે એક સાથે 1906 પછી શરૂ કર્યો છે. પુરુષોત્તમ પણ સમજવું કઠણ જ છે. BAPF સંસ્થાવાળા એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા હતા. આ વાત તદ્દંતર ખોટી છે. આવું તો કેટલી ભેળસેળ થઈ છે, એ લોકોએ કરી છે. અક્ષરાનંદ સ્વામીની વાત 635, થોડા આગળ પાછળ મને યાદ આવ્યું બોલ્યો, પણ 4-5 વાત આગળ હોય કે 4-5 વાત પાછળ હોય, પણ ત્યાં તમને મળશે. એમાં લખ્યું છે કે જ્યારે મહારાજે જુનાગઢની મહંતાઈનો હાર પહેરાવાનું ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે પહેરો, ત્યારે એમણે કહ્યું, પહેલાં ના પાડી, પછી કહ્યું કે પહેરું, પણ એક શરતે, આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ મને વાતો સંભળાવવા આવે તો હું હાર પહેરું જુનાગઢની મહંતાઈ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પૂછ્યું, ગોપાળાનંદ કે મહારાજ આપ જેમ રાજી થાઓ અને જેમ કહો એમ હું કરીશ. જે વર્ષે ન જ મહારાજ એમ કહ્યું, જે વર્ષે ન જવાય તો બીજે વર્ષે 2 મહિના રોકાવું. ભલે મહારાજ. અને એમ જ કરતા. એ વાતો સાંભળવા નહોતા આવતા, વાતો કરવા આવતા હતા. અને તમને દાખલો આપું. એક દિવસ જમ્યા પછી, કેમ કે વાતો થતી હોય 5 વખત થતી હોય, બપોરની જમ્યા પછી વાતો કરવાની હોય, ગ્રંથ વંચાયો, વચનાથ વંચાયું, પણ ગોપાળાનંદ સ્વામી બોલે જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કેમ? ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ગુરુ ભાવ રાખતા હતા. સ્વામી કેમ બોલતા નથી? આજે મારાથી નહીં બોલાય. પ્રસંગ જોજો તમે, આજે મારાથી નહીં બોલાય, તમે વાતો કરો. કેમ? તો કે આજે આપણે બપોરે ઠાકોર જમવા ગયા ને, ત્યારે પંક્તિમાં બધાને કોરી રોટલી હતી, ઘી ચોપડ્યા વગરની. અને તમે જાતે મારા માટે ઘી ચોપડી ને ઘીવાળી રોટલી મને ખવડાવી. બધા કોરી રોટલી ખાય અને આજે મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો ના થાય. આચરણ જુઓ તમે. મેં ઘી ચોપડેલી રોટલી ખાધી એટલે મારાથી આજે વાતો નહીં થાય. જેવું મનમાં એવું વાણીમાં, જેવું વાણીમાં એવું ક્રિયામાં. અને ગુણાતીતાનંદ સાહેબ પોતે જાતે રોટલી ચોપડે અને ગોપાળાનંદ સ્વામીને જમાડે. શું કહે છે આ પ્રસંગ? અને ગોપાળાનંદ સ્વામી એમ કહે આજે મેં આ કર્યું, હું નહીં બોલી શકું. કેવા છે આપણે તો ડાળા પાંદડા નાખો ઝાડવા ચાવી જાય તોય બોલીએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીનો ભાવ જુઓ. અને ન આ વાત મનાતી હોય તો તમે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વાતોનો પણ અભ્યાસ કરો. સાહેબ, ગોપાળાનંદ સ્વામીની વાતો અતિ અઘરી છે, કઠણ છે. દેશી ભાષામાં કહીને જલ્દી ટપ્પો પડે નહીં. શું કહો છો તમે? શું કહો છો? વિદ્વાનોના ખોપડા ફરી જાય. એમણે સર્વોપરી પણ કહ્યું છે ગોપાળાનંદ સ્વામી શાસ્ત્રીય રીતે, શ્રુતિઓ બોલીને, શાસ્ત્રોના શ્લોક બોલીને. અને સમજવી કઠણ. વિદ્વાનો આપણા સંપ્રદાયમાં એ બધા અર્થો કાઢનાર કેટલાક મળે. ટપ્પો ન પડે દેશી ભાષામાં કે ને, સમજવી કઠણ છે ગોપાળાનંદ સ્વામી વાતો.
અને સાહેબ મહાપુરદાસ સ્વામી એના ઐશ્વર્યન પુસ્તકો લખાયેલા છે. એ રામજી જોશી ભાયાવદરના જ્યારે હતા ત્યારે ગુણાતીત આ ગોપાળાન સ્વામી પાસે વડતાલ જતા તો એકવાર ત્યાં વડોદરા બેઠા હતા કે વડતાલ હશે, એટલે રામજી જોશી એટલે મહાપુરદાસ સ્વામી પોતે હરિચરિત્ર ચિંતામણી લખીને એમના ગુરુ મહાપુરદાસ સ્વામી. રામજી જોશીએ કીધું, સ્વામી હું એકલો જ છું, મને તમારો મહિમા નહીં એ કયો નહીં ઐશ્વર્ય. જો રામજી સાંભળજો, આ ફાનસમાં જેમ દીવો દેખાય ને, અંદર જ્યોત હોય ને, ફાનસ હરિકેન એમાં દીવો દેખાય ને, જ્યોત વાઇટ સળગેલી એ દીવો દેખાય ને, એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું. અને સાંભળ રામજી, શ્રીજી મહારાજ અને હું ક્યારેય ગર્ભમાં ન આવીએ, માતાના જન્મ થયો એટલું દેખાય. અને સાંભળ રામજી, અત્યારે મારે જેટલું જ્ઞાન છે ને એટલું 1 મહિના નહોતું ને ત્યારે એટલું જ હતું. અને સાંભળ રામજી, અક્ષરના ઘાટને હું જાણું, અક્ષરના ઘાટને પણ હું જાણું, અને અનંત કોટી અક્ષર મુક્તોના ઘાટને પણ હું જાણું, પણ છતાંય શ્રીજી મહારાજને રૂવાડો જેટલું હું નહીં. વાતો સાંભળવા નહોતા આવતા, સંભળાવવા આવતા. ન સમજાતું હોય તો ગોપાલ સાહેબ વાતો વાંચી લેજો, ટપો પડે કહેજો. ક્યાંક ક્યાંક તો આ BFS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સાહેબ, એવું આમાં એકબીજાનું કોઈ એલું કરવાની જરૂર નથી. એવું લખે છે આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાળાનંદ સાહેબ જુનાગઢ આવ્યા હતા અને ગુણાતીતાન સાહેબ બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાણા જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. અને પછી એવું નક્કી થયું કે બળદની રાત છૂટી મૂકી દો, જ્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BFSના, કે પછી ગુણાતીતાન સ્વામી બોલ્યા કે લાડુ ડોસી ત્યાં જ જવાનું હતું. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતાન ગોપાળાનંદ સ્વામી કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા એકબીજાને શું કામ આમ કાપવાનું થતું હશે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને એ બધા મંત્રો આમ બોલો તેમ બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોયું છે, ધડ દઈને સમાધિ દઈને હેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે તો 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય એ ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો હતો, એનો ઉપદેશનો આશીર્વાદ ગ્રહણ કર. અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને હા પાડી, પણ ગોપાલ સ્વામી માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે
ગોપાલ સાહેબ કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજે કીધું કે જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ, પણ લખાવવું તો છે જ. 142મું પ્રકરણ એના આજે પાઠ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એને આશરે, સારંગપુરમાં હનુમાનજીની બાજુમાં, જન્મસ્થાનમાં એમના સ્થાનમાં, અને મંદિરમાં જે એમનો અષ્ટાંગ યોગની જે આખી મૂર્તિ છે એમાં ચારેય જગ્યાએ ગોપાળાનંદ સ્વામી સાક્ષાત પ્રગટપણે બિરાજેલા છે, બિરાજે છે, અહર્નિશ બિરાજે છે. આંખો હોય તો દેખાય, પ્રગટપણે બેઠા ચારેય જગ્યાએ, અનેકના કામ કરે છે. જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણ એમને ક્યારેય કોઈ બાબતમાં, કોઈ વર્તનમાં, કોઈ ઐશ્વર્ય પરચાઓ બતાવે, અનંત સામર્થ્યો બતાવે, ક્યારેય ઠપકો આપ્યો નથી. સ્વતંત્ર મૂર્તિ. પાઠશાળા ચલાવે છે. પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણી, નાના બાળકોને સમાધિ કરાવે છે. આ અજ્ઞાની છે કે જાણતા નથી? અનંત કોટી બ્રહ્માંડના જીવને રામજી હું આમ જોઉં છું, ફાનસમાં દીવો દેખે. એ ગોપાળાનંદ સ્વામી છે. મહારાજ આજ્ઞા કરી, સ્વામી પંચમહાલ જિલ્લામાં ફરો. ફરવા ગયા. 60 સાધુ. વાઘને બહુ બીક લાગે પહાડી પર, કે વાઘ. સંતો બીવા માંડ્યા, નાના મોટા બધા હોય ને, એમણે કીધું સામે વાઘ ખાઈ જાય. સામે કે હાલો. પહાડની ગુફામાં બેસાયા 60 સંતો. કોઈ જાવ લાંબા થઈ, સમાધિ મોકલી દીધા. અને પહાડ પર તો લીટો દોરતી હતો. વાઘે આવે ને કશું આવે નહીં, લીટાની અંદર જ કોઈ આવે નહીં. ધોધમાર વરસાદ પડ્યો તો લીટાની અંદર ન જાય, પાણી ન જાય. વરસાદ પડ્યો, પાણી લીટેથી આગું. એટલે 60 સંતો હતા સમાધિમાં. અને ગોપાળાનંદ સ્વામી સ્વયં 60 સાધુ રૂપે થયા. એની માળા, એના રૂમાલ, એના લાકડા, એમના પત્તર, એમના વસ્ત્રો, બધું જ ગોપાળાનંદ 60 રૂપિયે થયા. 6 મહિના સુધી પંચમહાલમાં ફર્યા, સત્સંગ કરાવ્યો, પાછા આવ્યા, ઓલાને જગાડ્યા, અદ્રશ્ય થઈને લઈને બધા વડતાલ આવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનજી જે મારા સામા આવ્યા, ભેટ્યા, પાઇટ ઉપર બેસાડ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલની માળા પહેરાવી, પૂજન કર્યું. સ્વામીને કે સ્વામી વાત કરો તો, ના મારે તમે કયો. જો સ્વામી પેટલા જ ગયા હતા, તે ત્યાં નારાયણ પાઠશાળા કદાચ અત્યારે હશે હજી. એના બધા વિદ્વાનોને ખબર પડી ગોપાળાનંદ આવ્યા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાય, વિવાદ કરવા આવ્યા. સામે બેસી ગયા બધા, આમ પગ ઉપર પગ ચડાવીને, કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહો છો તો કઈ રીતે કહો છો, ને એના પ્રમાણ શું? બધાને પરમાવો છો, શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આમ હાથ પછાડે આમ. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કોને માનો? અમે ભગવાન કૃષ્ણને માનીએ. તો એનું શું પ્રમાણ? રે એના શું પ્રમાણ? પર્વત ઉચળ ગોવર્ધન નાથ કી જય. કાલી દમન કર્યું, ગિરિરાજ ઉપાડ્યો, કાલી દમન કર્યું. માં યશોદાને બાળપણમાં મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપાલ સ્વામી કે ભગવાન તો ઐશ્વર્ય બતાવે, મારી સામે જોવો જોઈએ. એટલે આમ જોયું, તે જ છૂટ્યું અને સ્વામી હસ્યા, મોટું પોળું થયું. ગોપાળાનંદ સ્વામીના મુખમાં બ્રહ્માંડ દેખાણું પંડિતો. પછી તો રૂવાણે રૂવાણે બ્રહ્માંડ દેખાણ. સ્વામી હકેલી લીધું, પગમાં પડી ગયા, મા બાપ તમે હાચા ને તમારા ભગવાનને હાચા, આજથી વિરોધ નહીં કરી. હે ગોપાળાનંદ સ્વામી છે. હવે આ વાત હોય છે ને, ઘણા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો વંચાય કે નહીં, મનાય કે નહીં, આવું થોડું હોય એમાં તો આવું બધું લખ્યું છે ને આવું બધું કહ્યું છે. તો એ સંદર્ભમાં હું તમને પ્રસંગ કહું. બાલમુકુદાસજી સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા વાંક્યા ગયા, અને ત્યાં એક ગોવિંદ નામે યુવાન બાલમુકુદાસજી સ્વામીની સાથે
સાધુ થવા માટે નીકળી ગયા. અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા બાલમુકુદાસજી સ્વામી. અને બાલમુકુદાસજી સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમને આ ગોવિંદને બાલમુકુદાસ સ્વામીએ સોંપ્યા કે આ તમારા શિષ્ય તરીકે રાખો. અને સમય જતા એમને પછી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી અને નામ પાડ્યું ગોપીનાથ દાસજી. સાધુ થઈને આવ્યા પછી બાલમુકુદાસ સ્વામીએ પોતાના જ શિષ્ય શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, વિદ્વાન હતા, એમને કહ્યું કે તમે આ ગોપીનાથ દાસજીને ભણાવો. આ સાધુ ભણે એવા છે. અને એમણે એમને ભણાવ્યા. વ્યાકરણ, પંચકાવ્ય, પંચમહાકાવ્ય એ બધું ભણાવ્યું એમને. અને એમનું શરીર એક તો પ્રગલ્ભ વાણી, પ્રૌઢ પ્રતાપી શરીર, હાડ આમ બાંધાદાર, જુઓ તો પ્રગલ્ભ પુરુષ લાગે. અને એવી ગંભીર વાણી, એવી સરસ રસાળ કથા કરે, બધાને આમ રસ તરબોળ કરી. અને એ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે પુરાણી સ્વામી જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગને એના જે છંદ બોલતા, ત્યારે આખી સવા સંતો હરિભક્તો સહિત બધા ચોધારા છે રડતા. એ બધાને એટલું જુનાગઢમાં ગમ્યું હતું, હૃદય દિલ સ્પર્શી હતું કે જ્યારે પછી તો એ ધામમાં ગયા પુરાણી ગોપીનાથજી સ્વામી ને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પછી મંડળધારી થયા, તો એમની પાસે એ છંદો ગવડાવતા. અને સ્વામી પણ એવી રીતે, એના ગુરુ જેટલું આપણે ના કહીએ, પણ મેં જ્યારે દ્રૌપદીની વાત સ્વામી કહેતા, એ પુરાણી સ્વામી એમના ગુરુદેવની સ્મૃતિ કરીને જ્યારે બોલતા, ત્યારે એમની આંખમાં આંસુ આવતા. એ મેં જોયા છે. તો એ જ્યારે જુવાન હશે ત્યારે કહેતા હશે, ત્યારે એ કેટલો રસ, વિરહ રસ, કરુણ રસ પેદા કરતા છે. કરુણ રસ કેવો પેદા કરતા છે, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની વાત છે. તો આ કથા બહુ સરસ કરતા હતા પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. પણ પોતાને સમજાયું કે હું જ્યારે આ કથા વાર્તા કરું છું, પણ એમાં મને શાસ્ત્રાભ્યાસની ઉણપ દેખાય છે. આજે શું થાય છે, લોકો થોડી કથા વાર્તા કરે ને એટલે તરત ફૂલાઈ જાય. હરિભક્તો તો વખાણ એટલે એમ થઈ જાય કે બસ મારું બસ પૂરું થઈ ગયું, મારે જેવું કોઈને આવડતું નથી. પોતે પોતાની ઉણપને ખોળી કાઢવીને એ સૌથી મોટી મહત્તા છે જીવનને સુધારવાની, ઉત્કૃષ્ટ કરવાની. દરેક બાબતમાં પોતાની ઉણપ દેખાવી જોઈએ. પુરાણી સ્વામીએ જોયું કે મારે આમાં ઉણપ છે શાસ્ત્રાભ્યાસ. એટલે એમણે બાલમુકુદાસજી સ્વામીને અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને વાત કરી કે રાજકોટમાં એક જીવણરામ શાસ્ત્રીજી છે અને સારા વિદ્વાન છે, તો હું ત્યાં અભ્યાસ કરવા માટે જાઉં, રજા આપો તો આપણું મંદિર તો સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં રહીશું, ભણીશું. જાઓ ભણો. અમે બહુ રાજીથી, વિદ્વાનોની બહુ જરૂર છે શંકરભાઈ, તમે સામેથી આ ઈચ્છા કરો છો, તમે રાજી થાય છે. ત્યાં 1 વર્ષ ભણ્યા. તો એમને એમ થયું કે હજી મને વેદાંત શાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એટલે વડતાલમાં ત્યારે સંસ્કૃત પાઠશાળા સરસ ચાલે, અને આચાર્ય પદે વિહારીલાલજી મહારાજ, અને એ બહુ વિદ્યા વ્યાસંગી, વિદ્વાનોને બહુ આદર કરે, જરૂરી બધી સગવડતાઓ પૂરી પાડે, પુસ્તકા ત્યાં બધું બહુ સાચવીને બહુ બધાને રાખે. એટલે ત્યાં વડતાલ ભણવા માટે બાલમુકુદાસ સ્વામી અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીની આજ્ઞા લઈને, રજા લઈને, રાજીપો લઈને ત્યાં ભણ્યા. બહુ વિદ્વાન થયા. અને ત્યારે એમ કહેવાતું કે જે ભણનારા સંતો 60 સંતો ભણતા હતા વડતાલમાં, પણ એમાં સૌથી વિશેષ કુશાગ્ર અને ભણવામાં શ્રેષ્ઠ આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી હતા. એ ભણીને પછી જુનાગઢ આવ્યા. સત્સંગનો પ્રચાર કરે છે, કથા વાર્તાઓ કરે છે, શ્રી ભાષ્યની કથા કરતા. કેવી તમે વિચાર કરો, એ જમાનામાં શ્રી ભાષ્ય એટલે વ્યાસસૂત્રની કથા કરે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. સાંભળનારો વર્ગ એ છે ને એવા.
પણ વડતાલ હતા, ભણ્યા, થોડા શબ્દો પીડ્યા હોય કે ગુણાતીતાની સ્વામીની વાતો ન વંચાય અને ન મનાય ને એમાં આમ છે ને એમાં તેમ લખ્યું છે ને આવું કાંઈ ન હોય ને આવું કાંઈ ન હોય, આ બધી વાતો હવે સાંભળજો. એટલે એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી એ તો ગુણાતીતાન સ્વામી સાથે રહેલા, સ્વામીને આમ મુખોન્મુખ પીધેલા, ઉપાસના સમજેલા, એટલે સ્વામીની વાતો વાંચ્યા, રસના ઘૂંટડા લે. ગુણાતીતાન સ્વામી સ્વધામ પધારી ગયા. એ આ પુરાણી ગોપીનાથ દાસ સ્વામીને ગમે નહીં એટલે અકળાય ને એમ કે તમે આ શું વાંચો છો, આ વાંચવા જેવું જ નથી, મૂકી દો એક બાજુ. આવું ઘણી વાર અકળાય ને કહે, તમને કેટલી વાર ના પાડી છે તો તમે વાંચો છો, આવું નહીં વાંચવાનું, વચનાત વાંચો છો એ વાંચ્યા કરો ને. ધર્મ સ્વરૂપદાસજી ભણેલા નહોતા, બહુ ગભરું હતા. કહેતા કે ધર્મનો અવતાર ન જોયો તો જોઈ લો, એવા ધર્મવાળ હતા, એવા મૃદુ, એવા કોમળ, એવા સરળ. સાહેબ બોલે નહીં કાંઈ. આ તો મહાવિદ્વાન ગોપીનાથદાસજી સ્વામી, અને પેલા કંઈ ભણેલા નહીં, જે થોડું વાંચતા આવડે એ જ પોતાનું શિષ્યને માન રાખવાનું, કંઈ પેલું નહીં, બાંધીને મૂકી દે. ક્યારેક હાજર ન હોય ત્યારે વાંચી લે. એમ કરતાં કરતાં સત્સંગ વિચરણ કરતા નીકળ્યા અને ફરતા ફરતા જામનગર પહોંચ્યા. અને જામનગર પાસે માટલી, આપણે ઘોડો માટલી આવે ને એ ગામનું નામ માટલી છે, માટલી ગામ. ત્યાં પહોંચ્યા. ત્યાં એક સત્સંગે હરિભગત આવીને સંતોને વાત કરી કે આજે બપોર પછી મારી વાડી આવો ને, મેં શેરડી સરસ વાવી છે, સરસ થઈ છે, બધા તમે સંતો શેરડી ઉત્સવ કરો, શેરડી જમો, ઠાકોરજીને જમાડો, તમે જમો તો મને આનંદ થાય. એટલે નક્કી થયું કે સારું બપોર પછી અમે ત્યાં આવશું, તમારી વાડીએ સ્નાન કરશું. એટલે ગોપીનાથ દાદી પુરાણી સ્વામી સંત મંડળ લઈને ત્યાં પટેલની વાડીએ ગયા હરિભગતની. અને આ વ્રત ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપુરીદાસજી સ્વામી એ માટલી મંદિરે રોકાણા. સંતો તો ગયા છે અને હવે એ તો ભાઈ શેરડી ઉત્સવ કરવાના છે એટલે તો સમજ્યા ને ઘણો સમય લાગશે. ચોપડો ખોલ્યો સ્વામીની વાતોનો, અને આ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપ્રિય સ્વામી રસના ઘૂંટડા લે, વાંચી વાંચીને આમ ડોલે ને એવા ઝૂમે. શું સ્વામીએ વાત કરી છે, શું મહારાજનું પુરુષોત્તમપણું કહ્યું છે, શું મહારાજની વાત કરી છે, આવું બધું રસ લે. હવે આ બન્યું એવું કે જે હરિભગતને ત્યાં શેરડી ઉત્સવ કરવાનો હતો એને કંઈક એવો કંઈક વ્યવહારની કંઈક એવી કપાણ આવી ગઈ કે એવો તકલીફ થઈ કે અડચણ થઈ, એ વાડી આવી શક્યા નહીં. હવે સંતો કે તો પછી છે જ નહીં, શું કરો, નાઈ જતા રહી. એટલે વાડીએ સ્નાન કર્યું, તરત પાછા આવે. ઉતાવળે ખબર નહોતી આટલા વહેલા આવશે જ, કારણ કે શેરડી ઉત્સવ કરવા ગયા છે. ત્યાં તો તરત પાછા આવ્યા. અને આ સ્વામી બે સંતો વાંચે અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અકળાના એકદમ હાથમાંથી ચોપડો જૂટવી લીધો અને કીધું તમને કેટલી વાર ના પાડી છે કે નહીં વાંચવાનું, તોય શું કામ વાંચો છો? કેટલાય ગુરુ ક્ષમાશીલ હશે, એક શબ્દ બોલે નહીં. સારું, એ લઈ પોતામાં બાંધી મૂકી દીધું પુસ્તક. કોઈ ભૂલ્યા નહીં. સાંજ પડી, આરતી થઈ, કીર્તન ભક્તિ થઈ, કથા વાર્તા થઈ, નિયમ ચેષ્ટા વગેરેના જે પદો બોલાયા. સૌને ઘેર હરિભક્તો ગયા, સૌને આસને ગયા. પુરાણી ગોપીનાથદાસ સ્વામી પણ એને આસને, વિદ્યા વ્યાસંગી માણસ વ્યક્તિ સાધુ એટલે કંઈક ને કંઈક વાંચે. પણ અચાનક એને વિચાર આવ્યો કે મારા ગુરુ તો ગુરુ છે, મારા ગુરુને મારે આવી રીતે ન કહેવાય. અમે મોટી મેં ભૂલ કરી છે, દુઃખ થયું, હું સવારે માફી માંગી લઈશ. મારા ગુરુને મારે આમ કહેવાય? અને બીજો વિચાર આવ્યો કે એ જે વાંચે છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો,
એ તો બીજાએ કીધું છે કે આમાં આમ છે ને તેમ છે ને એટલે એ ન વંચાય ને પ્રમાણભૂત ન ગણાય ને પ્રમાણિત ન ગણાય. પણ મેં તો ક્યારેય વાંચી નથી. તો લાવીને હું વાંચી તો જોઉં, એમાં શું છે. આ સાચો રસ્તો છે. આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંપ્રદાય એના પ્રત્યે આપણને કાંઈ બહુ પેલું થયું હોય તો પહેલાં એના કાંઈક ગ્રંથો કે એનું સાહિત્ય કે એમનું ચરિત્ર કે જીવન ચરિત્ર, કથન કે કવન એ આપણે વાંચવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારાને પણ હું એમ કહી શકું કે ભાઈ વિરોધ હોય પણ પહેલાં તમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, એમના ભક્તોના સંતોના ચરિત્ર વાંચી જુઓ. એકાદ પણ કોઈ સંતનો એકાદ પણ હરિભક્તોનું ચરિત્ર વાંચે ને તો દિલમાં એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. પણ વાંચવું જ નથી. અત્યાર સુધી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી વાંચ્યા વગર જ વિરોધ કર્યો ને જુઓ. આવું જ ચાલતું હોય. સંજવારીમાં હાંભેલા જ જતા હોય. એમને એમ થયું પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને કે ભાઈ હું વિરોધ તો કરું છું, કોઈના કહેવાથી કરું છું, પણ મેં તો વાતો વાંચી નથી. લાવો વાંચી તો જોઉં. એટલે વાંચવામાં બહુ સારી લાગી વાત. કાંઈ પ્રારંભમાં કાંઈ પુરુષોત્તમ નિરૂપણ નથી ને, એ જો ત્રીજા ચોથા પ્રકરણમાં આવે, પાંચમા પ્રકરણમાં આવે. વાંચી સંસારના સ્વરૂપની, આત્મા દેહના જુદાપણાની, વિષય ખંડનની, વૈરાગ્યની, ત્યાગની, ધર્મ મર્યાદા પાલનની, સાધુતાની, હરિભક્તના ગુણની, ભગવાન સ્વામિનારાયણના મહિમાની, સંત મહિમાની, આવી બધી વાતો આવે. ઓહો, આ તો ભાગવતાદિક શાસ્ત્રના સાર જેવી વાતો સ્વામી બોલે. બહુ ગમ્યું. આજ ભગવદ ઈચ્છા છે ને એ વાતો વાંચતા વાંચતા એને ઊંઘ આવવા માંડી. આમ લાંબા થઈને વાંચતા હતા, આપણે ટેકો દઈને લાંબા થઈ જાય ને એમ. અને ભગવદ ઈચ્છા એ ગુણાતીતાનું સ્વામીનો વાતોનો ચોપડો છાતી ઉપર રહી ગયો અને પોતાનું ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એમને સ્વપ્ન થયું. સ્વપ્નમાં એને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા. પ્રગટ જેમ આમ હોય ને એમ એકદમ ક્લિયર વિઝન. ગુણાતીતાનંદ સ્વામી દર્શન થયા સ્વપ્નમાં. અને એમની સાથે બે સંતો, પણ કોણ? જમણી બાજુ બાલમુકુદાસજી સ્વામી અને ડાબી બાજુ ધર્મતનય શાસ્ત્રીજી સ્વામી, જેમની પાસે ભણ્યા હતા એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી. બાલમુકુદાસજી સ્વામી તેમને ગુરુ જ કહેવાય ને, આમ સાધુ તો હોય તેની પાસે જ આવ્યા હતા. આપણા શાસ્ત્રી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ બાલમુકુદાસજી સ્વામી પાસે જ સાધુ થવા આવ્યા હતા. પાર્ષદ એમની પાસે જ થયા. અને સોંપ્યા પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના શિષ્ય ગોપીનાથદાસજી સ્વામી એમને સોંપ્યા. પણ આમ ટચ તો સીધો એમને બાલમુકુદાસજી સ્વામીનો છે. એટલે જ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા મારે ક્યાં આગું છે, મારા ગુરુ બાલમુકુદાસ સ્વામીની એ ગુણાતીતા હાથ, અને એની પાસે શ્રીજી મહારાજ. હું જરાક આમ હાથ લાંબો કરું ને ત્યાં શ્રીજી મહારાજને અડી જાવ એટલું મારે છેટું છે. તો આપણે ક્યાં છેટું છે? એક બાજુ બાલમુકુદાસ સ્વામી, એક બાજુ જેની પાસે ભણ્યા છે મહાવિદ્વાન ને મહાસાધુતાની મૂર્તિ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, અને વચ્ચે ગુણાતીતાનંદ સાહેબ આમ ચાલ્યા આવે છે. એ જ વખતે શું થયું? પ્રગટપણે એની સામે આ ત્રણ સંતો પ્રગટ હતા, આવ્યા હતા, દિવ્ય રૂપે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામી શાસ્ત્રી, ધર્મતનયદાસ શાસ્ત્રીજી સ્વામી જુનાગઢમાં હયાત હતા અને આ દિવ્ય રૂપે હતા. એક ગુણાતીતાન સ્વામી સદામ પધારી ગયા હતા, બાકી બે સંતો તો જુનાગઢ હતા. એ ત્રણેય સંતો આમ સામે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામીએ પોતાનો જમણો ચરણ લઈને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના બે પગ ઉપર આમ દબાવ્યો. ઉઠો, શું સૂઈ રહ્યા છો? અને જાગી ગયા. તો જે સ્વપ્નમાં જોયા તે સામે હતા. તાજુબ થઈ ગયા, ગદગદ થઈ ગયા. કલ્પના કરો, આપણે આવું કંઈ થયું ને આમ સામે ઊભા હોય તો શું થાય? એમ દંડવત કરવા માંડ્યા. પણ જેવો બીજો કામ દંડવત કરવા ગયા ને એટલે બાલમુકુદાસ સ્વામી બોલ્યા, ગોપીનાથ, ભલે તમે ભણ્યા
બહુ સારું થયું. તમારા ગુરુ ભણ્યા નથી ધર્મ સ્વરૂપદાસજી, પણ તમારા ગુરુ છે. ગુરુની સાથે આવો વર્તન ન કરાય. એની આજ્ઞામાં રહેજો, કોચવશો નહીં. અને બીજું સાંભળો, એ મહત્વની વાત છે. તમારા ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેમ સમજે છે ને, મતલબ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ સમજે છે ને એમ તમે સમજજો. અને એ સમજશો ત્યારે જ તમારું પૂરું થશે. સમજ્યા વગર છૂટકો નહીં થાય. એટલું કહીને દ્રષ્ટ થઈ ગયા. આપણે કલ્પના કરવાની રહી, એ ગોપીનાથદાસ સ્વામીની હાલત શું થઈ છે. લખ્યું નથી કે હું માનું કે કેટલા રેડાય છે. એક તો ગુરુદ્રોહ થયો, બીજી બાજુ 300 ઠપકો આપ્યો, ત્રીજી બાજુ કે પોતે અનુભવ વગર બોલતા હતા. અનુભવ થયો એમાં તે કેટલું થયું. અને પછી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરીને ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામીને સાષ્ટાંગ દંડોત કરી રડતા રડતા માફી માંગી. હવે પેલા તો ભોળા સંત, એને તો કોઈ પગે પડે તો બિચારાને એમ થાય કે ભાઈ રાખો રાખો. અને એનો વિદ્વાન શિષ્ય માફી માંગતો હોય, કેવું દ્રશ્ય છે. સ્વામીને તો માફ જ હોય. ધર્મ સ્વરૂપદાસ સ્વામી તો માફ જ આપતા હોય કે કાંઈ ન હોય. ગોપીનાથ દાસ અમે રાજી જ છીએ, હો તમને એવું હોય તો બધું માફ છે. બસ સ્વામી મને સાચું સમજાવ્યું, મને સમજાવજો. હા હા, જરૂર આપણે વાતો કરશું. જુનાગઢ ગયા ત્યારે શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામીને દંડવત કરીને આમ જ માફી માંગી. બાલ મુકુદાસ સ્વામીની માફી માંગી. અને પછી બાલ મુકુદાજી સ્વામી અને શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામી બંનેનો અતિશય સમાગમ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે એમ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી ગુણાતીત પરંપરાના સંત સમજ્યા. સાક્ષાત્કાર થયોનો પણ આગળ ઉપર પ્રસંગ છે એમના જીવનમાં, પણ બે બધી કથા હું ક્યાં અત્યારે કહું. આ એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો ગોપાળાનંદ સ્વામીની વાતો વંચાય કે નહીં એનો જવાબ નથી. કોઈને પણ જો આ એક જ પ્રસંગ યથાર્થ નિષ્પક્ષ તટસ્થપણે આ સાંભળી લે કે વાંચી લે, હૈયાના ભોગળ ઉગડી જાય કે ભાઈ આ ફેંકી દીધા જેવું નથી. હે છતાંય હજી એક તમને કહી દઉં, આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી 117 વર્ષની ઉંમર થઈ હતી એવું કહેવાય છે. અને એવું મારા વાંચવામાં પણ થોડુંક આવ્યું છે. કાંઈ ફેરફાર હોય તો હું એ નથી બહુ પેલું કહેતો, પણ આપ એ આવવા જવાની વાત એટલી પૂરતી. પણ એમ કહેવાય છે ને એવું વાંચ્યું છે કે સંવત 1916માં ગઢપુરમાં જીવુબાના કહેવાથી જે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાવ્યા રઘુવીરજી મહારાજે, આચાર્ય રઘુવીરજી મહારાજે, ત્યારે ભાયાત્માનંદ સ્વામી ત્યાં હતા. એમને શ્રીજી મહારાજે દર્શન દીધા કે તમે એ વાગડમાં રહેતા, ભાયાત્માનંદ સ્વામી વાગડમાં રહેતા, એમનું પાણી એને ફાવતું. ઉંમર 117 વર્ષ એટલે કેટલી કહેવાય ભાઈ. એને શ્રીજીમાં જે દર્શન દઈને કહ્યું ભાયાત્માનંદ સ્વામીને ગઢપુરમાં, વિક્રમ સંમત 1916માં હરિકૃષ્ણ મહારાજને પ્રસ્થાપિત કરવા, પ્રતિષ્ઠા કરવાના પ્રસંગે ભાયાત્માનંદ સ્વામીને શ્રીજી મારે દર્શન દઈને કહ્યું તમે જુનાગઢ થઈને જજો.
તો ના પાડવાની વાત જ હતી નહીં, એમને બીજી કંઈ કશું ખબર નહોતી. આ બાજુ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધા. એમને કીધું કે ભાઈ સ્વામી આવે છે, ટૂંકા નામથી ભાઈ સ્વામી કહેવાતા. ભાઈ સ્વામી આવે છે અહીંયા, પણ તમે એને પૂછજો કે તમારા 117 વર્ષ થઈ ગયા તો શ્રીજી મહારાજ તમને તેડી કેમ નથી જતા ધામમાં? એનું કાંઈ કારણ જાણો છો? એ પૂછજો. પછી શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને ભાયાત્માનંદ સ્વામી વચનની મૂર્તિ છે, વાળ જેટલું મારું ને વચન લોપું નથી, એ મને બહુ વાલા છે, પણ અમારું સ્વરૂપ સમજવામાં કચાશ છે. એ યથાર્થ સમજી લે ને પછી અમે તેડી જાય, એટલે અમે એને લઈ નથી જતા. અમે ઈચ્છીએ છીએ કે પૂરું સમજી લે, નહીં તો કચાશ રહેશે. બોલો. પણ ગુણાતીતાનંદ કીધું, ભાઈ સ્વામી મારું માન છે. હવે આજે આપણું કોઈ ન માને તેમાં શું સમજવાનું? ગુણાતીતાનંદ સ્વામીનો સંશય થતો, ભાઈ સ્વામી મારું માનશે? મહારાજ કે માનશે. એ આવ્યા જુનાગઢ, મળ્યા, શાંતિથી વાત કરી, પૂછ્યું કેમ નથી તેડી જતા? તો કે ગુણાતીત મને તો કાંઈ ખબર પડતી નથી, પણ બાપ તેડી નથી જતા. તો કે સાંભળો, મને મહારાજે દર્શન દઈને આ વાત કરવાનું કહ્યું છે. હા, શું બેટા ગુણાતીત? હા સ્વામી, તમે મોટા છો, પણ મારે કહ્યા વગર છૂટક્યો નથી. વાતો કરી, સ્વરૂપ સમજાવ્યું, પણ આખો આમ કેફ બદલાઈ ગયો. ભાયાત્માનંદ સ્વામી રોમ રોમ કંઈક જુદું જ થઈ ગયું. અરે બેટા ગુણાતીત, ये बात तुमने मैं मुझसे पहले क्यों नहीं की? એ સ્વામી પહેલા તો કેમ કહેવાય? પહેલા કેમ કહેવાય? અક્ષરવડીમાં અમે બેઠા બેઠા બધા આ વાતની મનન ચિંતન ને વાતો કરતા હતા, ત્યારે તમે નીકળ્યા હતા, ત્યારે તમે જ અમને વઢ્યા હતા કે આ બધું મૂકો, શેર બશેર 5 શેર એવું બધું શું તોડવા બેઠા છો? સમજાઈ ગયું ને? એટલે હું આ શેર બશેર 1.5 શેર 5 શેર એમ જોખવા બેઠા છે, મૂકો બધું. પછી કોણ કહે? હા ગુણાતીત સમજ ગયા, મેરી ભૂલ हुई. તો બસ તમે સમજ્યા તો કા હવે તેડી જાય છે મારે. પછી વાગડ ગયા. ભાઈ એણે બીજાને પણ આ સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી, જાહેરાત કરી દીધી. હવે મહારાજ મને તેડી જવાના છે, જેને છેલ્લા દર્શન કરવા આવી જજો. રોજ 200 માણસો હરિભક્તો સત્સંગીઓ દર્શન કરવા આવે, સ્વામીનો સમાગમ કરવા આવે. વાગડ નાના ગામમાં 200-250 માણસોનો સમાજ હોય, સત્સંગ દર્શન. સ્વામી ધામમાં જવાના છે. રામાનંદ સ્વામી વખતના જો અત્યારે કોઈ એટલો બધી ઉંમર ન હોય તો કોણ દર્શન ના આવે? 117 વર્ષની વયોવૃદ્ધ મૂર્તિ, સમર્થ મૂર્તિ. એના ખર્ચ અને વ્યવસ્થા એ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને મૂક્યા હતા. તું સ્વામીની પણ સેવા કરજે. આ બધાને ગામડામાં નાના રોજ આ બધું રસોડું કરીને જમાડવું એ કોઈનું કામ નથી, ખર્ચો પોસાય નહીં. એ તું ભોગવ અને સેવા પણ સ્વામીની કર, અને આ બધાનો ખર્ચ ઉઠાડીને વ્યવસ્થા કરીને શેઠિયો માણસ છો, વહીવટી માણસ છો, તો બધું સંભાળી શકી. એ ખાસ કારણ છે. બાકી હું માનતો નથી કે એમ કીધું કે કોઈ સંતો સેવામાં ન રોકાય એટલે શિવલાલને કીધું તું રે, એ વાતમાં હું નથી સહમત નથી, માફ કરજો. પણ આ વ્યવસ્થા અને સ્વામીનો સમાગમ અને સેવા અને હિડન કારણ ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા. શિવલાલ શેઠનું પણ બધું જે છે એને ધામમાં જવાનો આશીર્વાદ માગી લીધો હતો, એને પરણવાનો બાપ ફોર્સ કરતા હતા, એ બધું પૂરું કરાવવું હતું. કેટલાય એક કાંકરે કેટલાય કામ પતાવવાના હતા. અને પછી આત્માનંદ સ્વામી શિવલાલને કીધું, શિવલાલ માગી લે. તો કે તમારા 13મા દિવસે શ્રીજી મહારાજ લઈને મને તેડવા આવજો. એ બહુ લાંબી વાત કરતો નથી.
એમ કહી આશીર્વાદ દઈને કે જા શિવલાલ, શું કરું બેટા, તે માગી લીધું. મેં તને કહી દીધું હતું બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે હું તને આપી ન શકું, એટલે લાચાર છું. તારે નાના બાળકો છે, તું રોકાય તો સારું. શિવલાલ કે મારે મહારાજ કાંઈ જોઈતું નથી. સાહેબ આય તોડવું કઠણ છે. 9 લખો શેઠિયો, લાખોની મિલકત, ભાવનગરના રજવાડામાં એના બાપની ખુરશી પડે ભગા દોશીની, એવો મોટો વહીવટ, ગુલાબના ફૂલ જેવા બાળકો હોય, કોઈ છોડે? બહુ નાની ઉંમર, કે સમથિંગ 25 એટલી જ ઉંમર હતી, 25ની આસપાસની એવી ઉંમર હતી એમની. આજે 90 વર્ષ થાય તો દીકરા એના દીકરાના મોઢા જોઈને કોઈને ધામમાં જવાનું, દેહ મૂકવાનું થતું નથી. ભગવાન જીવાડે થારું, ભગવાન જીવાડે થારું, આ બધું મૂકી અને શિવલાલ માગી લીધું. અને આત્માનંદ સ્વામી કે જો આવ્યા છે, અનંત મુક્તો છે, અનંત વિમાન છે, ઓહો હો હો હો, બધા મોટા મોટા બધા સંતો છે, ગોપાળાનંદ સ્વામી તે બધા, ઓહો બધા છે. લો શિવલાલ, જય સ્વામિનારાયણ, હું જાઉં છું. ગયા. આ પ્રસંગ પણ પર્યાપ્ત નથી કે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કીધું છે એ સમજવું જરૂરી છે, પણ આ ઓલા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું ને ભાઈ સ્વામી મારું માનશે, નથી મનાતું. એ તો આપણે આગળ કહી દીધું કે ભાઈ સમર્પિત થઈને સંતોના, આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજના ચરણમાં માફી માગીને આ બધું બાળક થઈને માગે ત્યારે મા બાપ રીજે અને ત્યારે અંતર પ્રકાશ થાય. ત્યારે એમ થાય કે વચનામૃતમાં જે કહ્યું છે એનું સીધું સરળ ભાષાંતર વિવરણ હોય તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વાતો છે. અહીં તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જે રીતે કહ્યું છે એમ સર્વોપરી સમજવાનું છે. મતલબ કે રામને માનવાના, રામાયણને માનવાના, ભાગવતને માનવાના, કૃષ્ણને માનવાના, શિવને માનવાના, પાર્વતીને માનવાના, શિવરાત્રિનું વ્રત કરવાનું, જન્માષ્ટમી કરવાની, એના ઉપવાસ કરવાના, રામની આરતી કરવાની, શિવ પૂજન કરવાનું. કેમ કીધું છે? શ્રાવણ મહિનામાં અવશ્ય કરવું, કરાવવું શિવ પૂજન અમારા આશ્રિતોએ. અને એક પ્રસંગ મને બતાવું જેને ખુદ સાધુને સાધુ કરવા માટે શ્રીજી મહારાજ સામે આવીને તેડવા ગયા હોય, એવો એક ગોપાળાનંદ સ્વામી છે કે કેજો અચલેશ્વર મહાદેવના ઓરસિયા પથ્થર ઉપર બેઠા છે ને. હું કાંઈ કપોલ કલ્પિત એક પણ વાત મેં કપોલ કલ્પિત નથી કરી. હું આધાર કહું છું, આધાર સાથે હું આ બધી વાતો કરી રહ્યો છું. એમાં કોઈને નીચા દેખાડવા માટે નહીં, અસલ સાચા મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણ થાય. મૂળ ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચો અને મૂળ જે સહજાનંદ સ્વામી જે સંપ્રદાય સ્થાપ્યો છે એમાં જે અવતારોનું પ્રતિપાદન છે, દેવોનું પ્રતિપાદન છે, શિવ વિષ્ણુ આદિક બધા, હનુમાન આદિક દેવતાઓ, રામાયણ ભાગવત આદિક શાસ્ત્રોનું વચનામૃતમાં કીધું છે. પૂર્વે જે અવતાર થયા હોય એ સર્વે માનવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. ગોપાળાનંદ સ્વામી પોતે અવતાર સ્તોત્ર લખ્યું છે, અર્ચાવતા સ્તોત્ર, જે આજે પણ હજારો લોકો પાઠ કરે છે. એમાં બધી જ મૂર્તિઓનું અવતારોનું જ વર્ણન છે. તો શું ગોપાળાનંદ સ્વામી સર્વોપરી ઉપાસક ના જ કહેવાય ને? અત્યારે જે બાપાશ્રીને માનીને જે લોકો કહે છે એને તો એ ન્યાય તો ક્યાંથી કહેવાય? યથોવર્ણ રોજ પાઠ કરવાની એમ કહે છે. દર પૂનમે આવીને કોઈ પાઠ કરે તેના મનોરથિત થશે. અવતાર સ્તોત્ર અવતારોનું જ વર્ણન છે. શિવજીનું છે, ગણપતિનું છે, હનુમાનજીનું છે, નરસિંહજીનું છે, વારાહ ભગવાનનું છે. આધાર સાથે જ છે ને વાત, કે હું હવામાંથી જ નથી લાવતો અને એમને આસની પાઠ થાય છે, ઘરે ઘેરે પાઠ કરે છે. મને આખો અવતાર અર્ચાવતા સ્તોત્ર કંઠસ્થ છે. મેં ઘણા પાઠ કર્યા છે એના. મોટા પુરુષની સ્થાપેલી મર્યાદાથી બહાર ના જવાય, એમાં દ્રોહ જ છે. બાપાશ્રીમાં ક્યાંય નથી એમની વાતોમાં કે એમના જીવનમાં. એમણે તો 1.5 મહિનો રામાયણ સાંભળી છે એવું જીવન ચરિત્રમાં આવે છે. રામાયણ 1.5 મહિનો સાંભળી છે. પછી આ લોકો એમ કહે કે તો આવી રીતે ભગવાનના ચરિત્રમાં સંશય ના થાય ને એટલા માટે આપણે આ રામાયણ વાંચી અને એવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. કપાળ તમારું, તો 1.5 મહિનો સાંભળવાની શું જરૂર છે? 2 ચરિત્રોના, રામના, સીતાના, શિવના, પાર્વતીના કહી દે પૂરું થઈ જાય. એમાં A to Z રામાયણ સાંભળવાની શું જરૂર છે?
ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા. રામ મુક્તાનંદ સ્વામી કે સ્વામી સીતા ત્યાગનો પ્રસંગ મને સંભળાવો. ગઢપુરમાં ઉગણવાના ઓરડે જ. અને મુક્તાનંદ સ્વામી રામકથાના તો જન્મજાત એ વિદ્વાન હતા. 14 વર્ષની ઉંમરે રામકથા કરતા હતા. એ અમરેલીના અમરાપુર ગામે. હા, એ અમરાપુર હું જઈ આવેલું છું. ચોરામાં બહુ આળોટ્યો છું, બહુ મોટો થયો છું હું. અમારે સ્કૂલે જવાનો ત્યાંથી જ રસ્તો છે હતો. હું અમરાપુરનો નથી તમને કહું, પણ હું ત્યાં ભણ્યો છું અમરાપુરમાં. એમણે રામકથા સીતા ત્યાગનો પ્રસંગ શરૂ કર્યો. શ્રીજી મહારાજ ધ્રુસકે રડે. રૂમાલ આડો દઈને છેવટે એમ કીધું, સ્વામી કથા બંધ કરો, મારાથી નહીં સંભળાય. કથા બંધ કરી દો. કયા અવતારે કયા અવતારને નિગ્લેક્ટ કર્યા એ મને બતાવો. કાઢી નાખ્યા એમ બોલો. આ કાઢનારા ખોટું નથી કરતા? એ શું સ્વામિનારાયણના રાજીપામાં થાય છે? અબજી બાપાએ નથી કાઢ્યું. અબજી બાપા માનતા હતા બધું, શિક્ષાપત્રીને માનતા હતા. અરે આજે તો ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચવા જ નથી દેતા. તો વારે વારે શિક્ષાપત્રી મહારાજ કે મનનું ધાર્યું વર્તતા નહીં, આ શિક્ષાપત્ર પ્રમાણે વર્તજો. અને આ પ્રમાણે વર્તશો તો ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ નિશ્ચય પામશો. અને આ શિક્ષાપત્રી બહાર વર્તે એને અમારા સત્સંગીઓ, અમારા સંપ્રદાયવાળાએ એને સંપ્રદાયથી બહિર્ભૂત કાઢવા, બહાર નીકળી ગયેલા જાણવા. આ ચોખ્ખું કીધું છે. અબજી બાપા બધું માનતા હતા, એટલા માટે તો હનુમાનજી પધરાવ્યા. અને હનુમાનજી પધરાવાનો મતલબ જ એ છે કે રામને માને છે. રામને માને છે મતલબ કૃષ્ણને માને છે. રામાયણ સાંભળે છે મતલબ ભાગવતને માને છે. અબજી બાપાને ગાળો ના દેશો. ઘણા તો અબજી બાપાનું નામ આવે તે નાકનું ટીચકું ચડી જાય. એ નહીં, એને નામે જે થયું છે એ ખોટું છે અને થઈ રહ્યું છે ખોટું છે. અબજી બાપાનો સિદ્ધાંત નથી. બધું તો તમને હું ના કહી શકું, પણ હું તો દર શિવરાત્રિએ શિવજીનું અહીંથી અભિષેક જળ લઈ, શ્રીજી મહારાજનો અભિષેકનું જળ બધું લઈને જાઉં છું. અને સાહેબ બધું તો તમને નહીં કહું. શિવ બહુ રાજી થાય, બહુ રાજી થાય, બહુ રાજી થાય. મને જે હાવ અજાણ્યા હતા ને એમણે મને વાત કરી હતી, જેને ખબર નથી કે હું અહીં શિવ પૂજન કરવા જાઉં છું, એમણે મને વાત કરી. એને દર્શન હતું, એને ખબર નથી કે હું મહાશિવરાત્રિએ હું શિવ પૂજન કરવા જાઉં છું. એમણે સીધું જ મને કીધું, મને કે તમે જે શિવ પૂજન કરો છો ને, શિવજી બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. કે મને શ્રીજી મહારાજના ચરણામૃતનો અભિષેક સ્વામી કરે છે. સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. શ્રીજી મહારાજ મૂર્ખ નથી ભાઈ. કેવી અદાથી બેઠો છે મહાદેવ. હે ક્યાંય મૂર્તિ તો ગોતી આવો. જરાક જોવો શ્રીજી મહારાજ શું કહે છે, એમનો સિદ્ધાંત શું છે, શિક્ષાપત્રી શું છે, આચાર્ય ગાદી છે, દેવ છે, એ મૂર્તિઓ છે. હું સર્વોપરી જ માનું છું હું સ્વામિનારાયણ ભગવાનને, પણ હું દરેક અવતારને માનું છું. જો મેં કીધું હું શિવ પૂજન કરું છું, કાલી ચૌદસે હનુમાનજીનું પૂજન કરું છું. હવે એનું તો મારે તમને શું બધું કહેવું. હનુમાન તો મારા બાળપણના દોસ્તાર છે. થોડો સમજણો થયો તો ત્યારથી મારે કંઈ તકલીફ હોય તો એને કહેતો, પણ ખોટા અર્થ કરી પંથ ઊભા થઈ ગયા, સંપ્રદાયની સામે સંપ્રદાય ઊભા થઈ ગયા, કલ્યાણના માર્ગમાં આડા આવ્યા કહેવાય. કે જે આપણને ગોપીનાથજી મહારાજમાં જોડાવા ન દે, હરિકૃષ્ણ મહારાજમાં જોડાવા ન દે, જે સ્વામિનારાયણ ભગવાનના સ્થાપેલા મૂર્તિઓ એના દર્શન એની સેવા એમાં જોડાવા ના દે, મૂળ ગ્રંથોનું એ બધું શિક્ષાપત્રી વચનામૃત આ બધા એનાથી આપણે વચનામૃત તો હોય, પણ વચનાત્મા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ફેરવીને બધી વાતો થાય, આ બધું કલ્યાણમાં આડા બેઠા કહેવાય. મારે મૂળ પકડવું
મૂળ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને પકડવો, મૂળ સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો છે, અવતારોનો સ્વીકાર છે, દેવોનો સ્વીકાર છે, બે આચાર્યની ગાદી છે, લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિ બધા દેવો છે, ગોપીનાથજી મહારાજ આદિ દેવ જે પધરાય મૂર્તિઓ છે, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે, હનુમાનજી ગણપતિ દેવો છે, આ બધું માનવાનું છે, એ મર્યાદામાં રહેવાનું છે અને એ સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે. એવી સર્વોપરી સમજણ કેળવવી, વચનામૃત પ્રમાણે, ગોપાળાન સ્વામીની વાતો પ્રમાણે, ગુણાતીતાન સ્વામીની વાતો પ્રમાણે આ સર્વોપરી ઉપાસના શીખી એ પ્રમાણે મૂળ સંપ્રદાયના બંધારણમાં રહેવું અને જે કંઈ એવા હોય એને સેવી લેવા. પણ વાત એ પણ એવી છે કે એવા કોઈ હોય તો ઘણા રોકનારા મળે, ભાઈ ત્યાં શું ચોઈટા છો, ત્યાં શું જાઓ છો, એ તો યુગે યુગે છે, સમયે સમયે છે, પણ એમાંથી જે પામી જાય મળી જાય તેને જેવા મળે એવું એને મળે ભાઈ. અને સમજ કી ફેર હે. તો જેવો અવસર આવ્યો હોય સારા સાધુમાં જોડાવવું, મૂળ સંપ્રદાયમાં રહેવું અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી અને એમને સર્વોપરી ભાવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત એકાંતિકી ભક્તિ કરવી. તો શ્રીજી મહારાજ પોતાનું જે સર્વોપરી ધામ છે, પરોપરી જે પોતાનું મૂર્તિનું સુખ છે એમાં અખંડ પોતે સ્વયં આવીને તેડી લઈ જઈને પોતાની સેવામાં એ સુખમાં સદાયને માટે રાખશે. આપણે શ્રીજી મહારાજને, ગોપાળાન સ્વામીને, ગુણાતીતાન સ્વામી એ બધાને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમને આવી સ્થિતિ કરાવજો અને તમારી સેવામાં રાખજો. સજાનંદ સ્વામી મહારાજ.